ભરૂચ શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની જન્મજયંતિ નિમિત્તે વિચાર ગોષ્ઠીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। ભરૂચ શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની જન્મજયંતિ નિમિત્તે વિચાર ગોષ્ઠીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચના નિર્મળ ગંગા હોલ ખાતે યોજાયેલ કાર્યક્રમનો દીપ પ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે રાજ્યસભાના પૂર્વ સાંસદ ભરતસિંહ પરમાર, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, જિલ્લા ભાજપના ઉપપ્રમુખ દિવ્યેશ પટેલ, ભરૂચ શહેર ભાજપના પ્રમુખ પ્રકાશ પટેલ, નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીએ પક્ષની સ્થાપના અને એ માટે આપેલ બલિદાન અંગે આ ગોષ્ઠીમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી, જેનો મોટી સંખ્યામાં કાર્યકરોએ લાભ લીધો હતો। આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભાજપના આગેવાન દીપક મિસ્ત્રીએ કર્યું હતું। कबीरा हम आए संसार में जग हसे हम रोई। बाळकનો જન્મ થાય ને ત્યારે જગત ખુશ હોય, એના ઘરના આજુબાજુના કુટુંબના, પણ એ નાનું બાળક રડતું હોય। પછી એમણે કહ્યું, એસી કરની કર ચલું હમ હસે જગ રોઈ। એટલે એને એવું થાય કે ભાઈ આવો એક માણસ જતો રહ્યો, લાખોનો તારણહાર માણસ જતો રહ્યો, આ રાષ્ટ્ર ભક્ત માણસ જતો રહ્યો, એને દુઃખ થાય। કેટલાક જતા રહે તો અફસોસ થાય કે ભાઈ આ કંઈક આવું જીવીને જતો રહ્યો, અફસોસ કરવા લાયક જીવન હોય, અને કેટલુંક આપણને આઘાત પહોંચાડનારું જીવન હોય। એમાં આપણા શ્યામા પ્રસાદ મુખર્જીની જે જીવન ઝરમર છે એમાંથી આપણે કંઈક શીખવાની જરૂર છે।